સાહેબ, હવે મારે તમને પ્રશ્ન હતો જી જી કે ઘણી વખત કોઈ વ્યક્તિ પોતે મિલકત વસાવેલી હોય, હા પણ એણે પોતે વિલ કરવું છે. હા વિન્ડર શું થાય છે ઘણી વખત કે છોકરા છોકરીઓની પાછળ એમાં સહી પણ જોઈએ છે, તો એ કરાવવી જરૂરી છે? કોની સહી? છોકરા છોકરી? ના ના, વિલ કરવા માટે છોકરા છોકરીઓની સહીની બિલકુલ જરૂર નથી. ખાલી 2 સાક્ષીઓની જોઈએ સહી, અને એ સાક્ષીઓ બેનિફિશિયર નહીં હોવા જોઈએ. હા, એટલે એમાં કોઈ છોકરા છોકરીની સંમતિ મેળવવાની જરૂર નથી. કોઈ જરૂરત નથી એની, બિલકુલ જરૂર નથી. બિલકુલ એ ધારે તેને આપી શકે. જી સર, જી સર. ઓકે ઓકે, બસ. હવે આપણે યસ ભાઈ માઇક. હવે એક મિલકત 100% મિલકત છે, એમાં પતિ પત્ની 50-50% હિસ્સેદાર છે. હા. તો હવે એને કઈ રીતે વારસ 50%નું વિલ કરી શકે, પત્ની પતિ એ વિલ ન કરી શકે. નહીં, પતિ પત્નીને 50-50% 100% મિલકતમાં હા, હક છે. પણ બેવનો 50-50% હિસ્સો લાગે ને. હા, બંનેનો છે. એટલે પતિ પોતાની 50% મિલકતનું વિલ કરી શકે, પત્નીના નામ પર જે મિલકત છે ને તેનું વિલ ન કરી શકે. નહીં, પણ બંને બિલ કરવું હા, બંને વિલ કરવું હોય તો સંયુક્ત વિલ કરી શકે. સંયુક્ત વિલની જોગવાઈ છે કે ભાઈ અમે બેઉ પતિ પત્ની સાથે વિલ કરીએ છીએ, જે પહેલું ગુજરી જાય તેને બાકીની મિલકત મળે, તો એ બાકીની મિલકત બેઉ મિલકત એની થઈ જાય. અને અમે બેઉ ન હોય તો શું થાય તેની વ્યવસ્થા અંદર લખેલી હોય. ધારો કે પતિ પત્ની વિલ કરે અને એ ગુજરી જાય તો પતિની મિલકત પતિને મળે ને પત્ની નહીં તો પતિને મળે. વાયસા વર્ષા. સવાલ ખાલી એક આવે છે કે આપ બધા જ વેપાર ધંધા કરો છો, તો બધા ઇન્કમ ટેક્સને કારણે પત્નીના નામનો ધંધો કરે અને પત્નીની સહી ચેકબુક પર લખાવી લે, પતિને ખબર બી નહીં હોય, એને વેપાર ચાલ્યા કરતો હોય ને પૈસાની લેવડ દેવડ થતી હોય, પણ વિલમાં એવી રીતે પત્ની વગરનું કંઈ એવો વહીવટ કરી શકે નહીં. એવી રીતે પત્ની પોતાનું ધારેલું બધું જ કામ પતિ પાસે કરાવી શકે, બેસી જાય તો બેસી જાય, ઊભો થાય તો ઊભો થાય. આમ છતાં પત્નીનું વિલ એ પતિની મરજી વગર કરી શકે નહીં. જીવન આખું પત્નીની મરજીથી વિતાવી શકે, પણ મરણ વખતે વિલ તો પોતાની મરજીથી જ કરી શકે. યસ. હમણાં હાલમાં ઘણા પેપરમાં કેસ સાંભળવામાં આવ્યા છે કે એક વડીલના 3 દીકરા છે અને 3 દીકરાઓની પાસે અવારનવાર અલગ અલગ જગ્યાએ રહી છે, અને એ ગુજરી જાય છે અને પછી 3 વિલ નીકળે છે, તો કયું વિલ માન્ય રખાય? પણ એ છેલ્લું માન્ય રખાય? એક વસ્તુ આપને કહું, આપનો સવાલ હું સમજી શકું છું કે 3 જુદા જુદા દીકરાઓ પાસે વારા પરથી રહી છે, તો 3 વિલ નીકળે એક સાથે, તો કયું વિલ સાચું? સૌથી પહેલું સામાન્ય જવાબ એ આવે કે છેલ્લું વિલ હોય તે સાચું. સામાન્ય જવાબ બહુ વિશિષ્ટ છે, પણ કાયદો એવું નથી કહેતો. કાયદો એમ કહે છે કે વિલને એની જે કાયદેસરની જરૂરિયાત છે એ સંતોષાય તે વિલ સાચું. અને કાયદેસરની જરૂરિયાત કઈ છે તે આના પછીની સ્લાઇડમાં હું તમને સમજાવીશ. આવા સંજોગમાં શું છે કે જ્યારે લાસ્ટ મુમેન્ટ પર હોય છે ને, ત્યારે માણસની માનસિકતા અનસ્ટેબલ હોય, એટલે ખોટી રીતે પણ કરાવી દીધું હોય, કંઈ પણ હોય. એટલા માટે જ મેં તમને કીધું કે છેલ્લું વિલ જ માન્ય ગણાય નહીં. એના માટે એણે કાયદાની એરણ પર સાચું વિલ છે, કાયદા પ્રમાણેનું છે, એ કોર્ટમાં સાબિત કરવું પડે, પછી એ છેલ્લું હોય કે પહેલું હોય. એટલે છેલ્લું વિલ હંમેશા સાચું છે એમ ગણાય નહીં. ઓકે. હવે પેલું હમણાં આપણે વાત કરી કે કોઈને પોતાના વારસદાર સિવાય
કોઈ અન્યને મિલકત આપવાની ઈચ્છા હોય તો એણે વિલ કરવું કમ્પલસરી છે. જો અત્યારે તો આપણા તો શું કોર્પોરેટ કલ્ચર આવી ગયું એટલે હાયર અને ફાયર સિસ્ટમ ચાલુ થઈ ગઈ. પણ પહેલાંના સમયમાં શું થતું હતું કે એક પેઢીમાં જો મહેતાજી હોય ને તો એણે આખી લાઈફ એ મહેતાજી તરીકે ત્યાં જ રહ્યો હોય. પછી એ માણસ ગુજરી જાય ને તો એની સાથે મહેતાજીનું સ્ટેટસ પણ ચાલ્યું જાય. પછી પેલો જુવાનીઓ આવે ને તેમ કે હવે ડોહાનું કંઈ કામ નથી, આપણે નવા એકાઉન્ટન્ટની નિમણૂક કરો. પણ જે વ્યક્તિએ પોતાનું આખું જીવન કોઈ પેઢીમાં વાપરવું હોય તો એવું નથી કે ફક્ત પગાર માટે વાપરવું હોય, તેની ઉન્નતિમાં તેના સંરક્ષણમાં પણ એને એટલો જ ભાગ એક વારસદાર તરીકે ભજવો હોય. તો જો તમે એને કોમ્પેન્સેટ કરવા માંગતા હોય, એનું વળતર ચૂકવવા માંગતા હોય તો તમારે તમારા દીકરા પર ભરોસો રાખવો જોઈએ નહીં. એને વિલથી વ્યવસ્થા કરવી જોઈએ. જે મેં હમણાં તમને દાખલો આપ્યો ટાટાનો, કે જો એ વિલ કર્યા વગર હોતે તો આઈ ડોન્ટ થિંક કે એને કોઈ પણ વારસદાર એને આટલા બધા પૈસા આપતે. તો કોઈ વ્યક્તિને પોતાના પર જે ઋણ હોય તે વારસદાર સિવાય વ્યક્તિને કોઈનું ઋણ ચૂકવવું હોય ને એને કંઈ આપવું હોય તો એણે વિલ કરવું જરૂરી છે. એવી રીતે ધાર્મિક સંસ્થાઓને કોઈને દાન આપવું હોય તો એણે વિલ કરીને જ જવું જોઈએ. સામાન્ય રીતે જે અત્યારે પરિસ્થિતિ બને છે તે આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ, દાખલા તરીકે આપણે ખાલી બહુ લાંબા કે 1 લાખ રૂપિયાની મિલકત ધરાવે છે. એને એમ છે કે મારા 4 દીકરા છે તો ચલો ને હું મારી 20% મિલકત ફલાણી હોસ્પિટલમાં ફલાણા સ્કૂલમાં આપી જાઉં અને દીકરાઓને કહે કે ભાઈ આ 20% મિલકત તમે સ્કૂલમાં આપી દેજો, બાકીની જે 80%માં 4 સરખા ભાગ કરજો. બાપ ગુજરી ગયા પછી દીકરા એમ કરે કે હવે બાપ ગુજરી ગયો છે, 20% મિલકત આપણે સ્કૂલમાં આપીએ કે નહીં આપીએ બાપને શું ખબર પડવાની. આપણે ભાદરવા મહિનામાં શ્રાદ્ધમાં કરી નાખીશું ને માફી માંગી લઈશું ને 20% પૈસા દાનમાં આપ્યા વગર 4 જણા 25% ભાગ કરી લે તો જે મરી ગયો છે તેની ઈચ્છા, તેનું પુણ્ય અટકી જાય. એ કરવું હોય તો એણે વિલ કરવું જોઈએ. જો વિલ કર્યું હોય તો એ દીકરાઓ ગમે એટલી ચાલબાજી કરે તો પણ 20% એ પૈસા એ સંસ્થામાં આપવા જ પડે. એટલે જે કોઈને ઈચ્છા હોય કે મારા મરણ પછી મારી મિલકતમાંથી મારે આટલું દાન કરવું છે તો એણે દીકરા પર ભરોસો રાખ્યા વગર વિલ કરી અને જવું જોઈએ. હા, ચાર દીકરાઓ જાણતા હોય છે. જો જેને દાન આપવાનું છે તેને તો ખબર હોતી નથી. નહીં. તેનું પ્રોવિઝન શું? જો વિલ રજીસ્ટર કરાવ્યું હોય હા, અને એ મિલકત હોય તો એ મિલકત વિલથી એમાં એ સંસ્થાનો ભાગ ઊભો થઈ ગયો, એ વેચવા જાય અને જો એનું ટાઇટલનું સર્ચ કરાવે તો વિલ નીકળે. એટલે વિલમાં 20% હોય તો એ ટાઇટલ ક્લિયર ગણાય નહીં. એણે 20% પેલા ટ્રસ્ટને આપ્યા વગર વેચી શકે નહીં, 80% જ વેચી શકે. બીજું કે વિલમાં એક એવી જોગવાઈ હોય છે એક્ઝિક્યુટરની, કે એમ લાગે કે મારે દાન કરવું છે તો એમાં એક્ઝિક્યુટરની નિમણૂક કરેલી હોવી જોઈએ. જો એક્ઝિક્યુટરની નિમણૂક કરે તો ઓટોમેટિક 20%નો જે હક છે તે એક્ઝિક્યુટરનો આવી જાય. એટલે એ છોકરાઓએ એક્ઝિક્યુટરની સહી વગર બાકીની મિલકતનો વહીવટ કરી શકે નહીં. તો એ જોગવાઈ બિલમાં ફરજિયાત છે ને, કરવી જોઈએ. ના, એક્ઝિક્યુટરની જોગવાઈ કરવી ફરજિયાત નથી, પણ જ્યારે તમે થર્ડ પાર્ટી ઇન્ટરેસ્ટ ઊભું કરતા હોય ત્યારે જરૂર છે ને, ત્યારે તમારે એક્ઝિક્યુટરની નિમણૂક કરવી બહુ એડવાઇઝેબલ છે. અધરવાઇઝ તમારો વિલનો હેતુ સચવાય નહીં. કારણ કે 4 દીકરાઓ પોતે જ મળી જાય, સમજી જાય ને વિલ ફાડી નાખે તો વાત પૂરી થઈ જાય. એટલે તે વખતે એ એડવાઇઝેબલ છે
કે એમણે એક્ઝિક્યુટરની નિમણૂક કરી દેવી જોઈએ અને એક્ઝિક્યુટરને કાનમાં એ વાત નાખીને જવું જોઈએ કે ભાઈ યોગેશભાઈ, મેં આ મૂળ વણિકને 20 લાખ રૂપિયાનું દાન કર્યું છે. ભવિષ્યમાં દર વર્ષે આવા વિચારના આવા પ્રોગ્રામના સેમિનારો રાખતા રહેજો. પછી એ વેપારના હોય, શિક્ષણના હોય, ગમે એના, તો 20 લાખ રૂપિયા એમને મળી રહે. ઓકે, ભાઈ માઇક આપજો. સર, યસ, મારો એક ક્વેશ્ચન છે કે કોઈ પતિ પત્નીને એમનું પોતાનું બાળક ના હોય ને વિલની થ્રુ એ એમના પિયર પક્ષે આપી શકે કે બ્લડ રિલેશનમાં એટલે સીધી સગાઈમાં જે વિલ બનાવી શકે? જો પોતાના બાળક ન હોય ને તો પોતાના પિયર પક્ષમાંથી પણ કોઈને આપી શકે, અને પિયર પક્ષમાં પણ ન હોય ને તો કોઈ અજાણી વ્યક્તિને પણ આપી શકે. અને ફોરેનમાં કોઈ અજાણી વ્યક્તિ એ લોકોની પાસે હોતા નથી, એટલે એ લોકો કૂતરા બિલાડ્યાને પોતાનું વિલ કરાવી જાય છે. અને સર, આ કેસમાં અગર સપોઝ વિલ નહીં કરાવી હોય ને એ લોકોની ડેથ થઈ જાય તો તે કેસમાં સાહેબ શું બને? એની આડી લીટીના વારસદારો હકદાર બને. એટલે વ્યક્તિ ગુજરી જાય તો આડી લીટીના એના ભાઈ, એના બેન એ આવવું પડે. જો એના ભાઈ બહેન નહીં હોય તો એના ભત્રીજા લાગુ પડે. બરાબર. એટલે વિલ કર્યા વગર ગુજરી જાય તો આડી લીટીના વારસદારોનો હક લાગે. સર, મેલ સાઇડ કે ફિમેલ સાઇડ? બેવ સાઈડ. મેલની મિલકતમાં મેલ સાઈડ, ફિમેલની મિલકતમાં ફિમેલ સાઈડ. ઓકે. ને સપોઝ સમજો કે બધી મિલકતો મેલ સાઈડ જ હોય તો એમાં પછી ફિમેલ સાઈડને આપવાનું કંઈ? નહીં. ઓકે, ફક્ત મેલ સાઈડ જ ગણાય. ઓકે, થેન્ક યુ સર. સર, હું સિંગલ છું અત્યારે, હા, અને મારી મિસિસ એક્સપાયર થઈ ગઈ છે. જી. જોઈન્ટમાં નામ છે મિલકતબા. હા, હવે મેં વિલ બનાવી દીધું છે, હા. પણ મારે છોકરાઓ તો છે જ નહીં, કોઈ છોકરાઓ નથી. હા, તો મેં મારા ભાઈના નામ પર કરેલી છે વસીયતનામું. કરી શકો ને તમે. તમારી જો તો એમાં વાઇફના નામે કોઈ મિલકત હોય જોઈન્ટ ને વાઇફ ગુજરી ગયા હોય, સમજો જોઈન્ટ છે, ગુજરી ગયા, તો એના વારસદાર તરીકે તમે જ છો, એટલે આખી મિલકત તમારી થઈ ગઈ કહેવાય. એટલે તમે આખી મિલકતનું વિલ તમારા ભાણેજના નામ પર કરી શકો. સાસરાવાળાનો કોઈ એમાં હક લાગે નહીં ને? નહીં, સસરાવાળાનો કોઈ હક લાગે નહીં. બસ, થેન્ક યુ. સર, મિલકતમાં સાક્ષીની સહી શેના માટે હોય? મિલકતની જાણ એમને વિલની જાણ છે તે સાક્ષી જે હોય તેને કરવાની જરૂરી છે કે સહી કરી છે તે જ માટે સાક્ષીની જરૂર છે? જો કાયદાની જરૂરિયાત એ છે કે કોઈ પણ વિલ ત્યારે જ કાયદેસરનું ગણાય કે બે સાક્ષીની હાજરીમાં કર્યું હોય. જો કોઈ પોતાના હાથથી આખું વિલ લખ્યું હોય, પોતે સહી કરી હોય અને એ વિલ સ્વરૂપનું હોય, એમાં બધું જ લખ્યું હોય કે હું આ મિલકત આને આપું છું, આ મિલકત આને આપું છું, પણ એ પોતે જ પોતાના હાથથી લખીને પોતે સહી કરી હોવા છતાં એ વિલ ગણાય નહીં, કારણ કે એમાં સાક્ષીની સહી નથી. એટલે એમાં વારસાઈ જ લાગુ પડે. એ પેપરની કિંમત માત્ર પેપર ગણાય, એનાથી વિશેષ ડોક્યુમેન્ટ ગણાય નહીં. ના, સાક્ષીને વિલમાં શું લખ્યું છે તે જણાવવાની જરૂર નથી ને એને જાણવાની જરૂર પણ નથી. પણ એ તો વંચાવો તો વાંચે ને કે ન વાંચે, અને વાંચી જો પહેલી વસ્તુ એ સમજો આમાં શું છે. અત્યારે શું છે કે આપણે એટલા માટે સવાલ જવાબ રાખ્યા છે કે ઝડપથી તમારા મગજમાં જે હોય ને તે સમજી લે. કારણ કે આ જે પ્રેઝન્ટેશન ચાલશે ને તેમાં બધી વસ્તુ છે પણ એ પાછળથી આવવાની છે. પણ એ કદાચ એ પાછળથી આવે ત્યાં સુધી આપણો ટાઈમ ન રહે તો અત્યારે એના ખુલાસા થઈ જાય. હવે તમારો જવાબ હું આપી દઉં. પછી એક મિનિટ કે વિલમાં સાક્ષી કોણ હોવા જોઈએ? સૌથી પહેલી સવાલ વસ્તુ એ છે કે તમે સાક્ષીની જે નિમણૂક કરો
તે સાક્ષી તમારા બહુ ભરોસામંદ હોવા જોઈએ, એકદમ વિશ્વાસુ હોવા જોઈએ. એવા સાક્ષી હોવા જોઈએ કે જેના પર તમને સંપૂર્ણ ભરોસો હોય અને સૌથી મોટી એ ફૂટી જાય એવા ન હોય. જો એ ફૂટી જાય એવા હોય તો એ વિલનો કોઈ અર્થ નથી. દાખલા તરીકે આપણે પહેલો દાખલો લીધો તે પાછો રિપીટ કરીએ કે લાખ રૂપિયાની મિલકતમાં 20 લાખ રૂપિયા દાનમાં આપ્યા ને 80 લાખ રૂપિયા 4 ભાઈઓને વેચ્યા ને 2 સાક્ષીની સહી કરાવી. સાક્ષીઓને ખબર છે કે આ 20 લાખ રૂપિયા ધાર્મિક રીતે આપ્યા છે. જરા રકમ મોટી કરીએ એટલે દાખલો બેસે કે 40% આપ્યા હોય અને 60% 20-30% વેચી લીધા હોય અને એ સાક્ષી અને છોકરાઓ મળી જાય અને એ સાક્ષીને એમ કહે કે ભાઈ તારે હું લેવા દેવા, બાપ ગયા તો ગયા, આ 40% ધર્મમાં આપવાનું નથી, એક કામ કર 10% તું લઈ લેજે, બાકીના પૈસા અમે વેચી લઈએ, એટલે વાત પૂરી. અને વિલ ફાડી નાખે એટલે વાત પૂરી થઈ ગઈ. પણ સાક્ષી એવા હોવો જોઈએ કે પથ્થર કી લકીર પોતાની નૈતિકતા ગુમાવે નહીં, તો જ એ વિલનો અર્થ રહે. હવે એમાં બી પ્રોબ્લેમ ઝડપથી ચાલી જાઉં છું. એટલા માટે આપણા ત્યાં શું બને છે આજની તારીખમાં, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને વિલ બનાવવું છે તો એમ વિચાર કરે કે ભાઈ, દાખલા તરીકે આપણા હસમુખભાઈની વાત કરી કે હસમુખભાઈની પોતાની મિલકતને વિલ કરવું છે, તો હસમુખભાઈ એમ કહે કે મારા વડીલ છે તે બહુ વિશ્વાસુ છે અને એ મારા છોકરાઓને કંટ્રોલમાં રાખે છે, એટલે સાક્ષીમાં એ વડીલની સહી લે. હવે પરિસ્થિતિ શું આવે કે હસમુખભાઈ પહેલાં તો પેલા પહોંચી ગયા ઉપર, કારણ કે એની ઉંમર વધારે હોય. તો સાક્ષી એવા હોવો જોઈએ કે જેની ઉંમર તમારા કરતાં નાની હોવી જોઈએ. સામાન્ય રીતે એવું હોય છે કે મોટી વ્યક્તિ પહેલાં જાય, પણ દર વખતે એવું નથી બનતું. પણ સામાન્ય આપણે એવું માનીએ છીએ કે મોટી ઉંમરનાનો ટિકિટ પહેલી લાગે, પેલા લોકોને લાઈનમાં વાર લાગે. તો સાક્ષી પોતાનીથી નાની ઉંમરના હોવા જોઈએ, એ બી 10 વર્ષ નાના, 2-5 વર્ષથી પણ 10 વર્ષ નાના હોવો જોઈએ અને એ તમારા પરમ વિશ્વાસુ હોવો જોઈએ. બીજી એક ભૂલ થાય છે, તે કેવી ભૂલ થાય છે કે વિલ કરે એટલે સાક્ષીમાં કોઈને ખબર નહીં પડે એટલે પોતાના મેનેજરની, પોતાના નોકરની, પોતાના ડ્રાઈવરની સહી કરાવે. હવે એની આયુષ્ય, એની એક્સપાયરી ડેટ શું? મેનેજરનું આજે તમારી સાથે બગડું તો એ ચાલ્યો ગયો અને પછી વિલ અમલવાનો કરવાનો હોય તો એ તો એનો પૂરો એડવાન્ટેજ લે. દીકરાઓ સાથે મળી જાય કે ચાલે હવે બાપ ગયા, મને બી નથી આપી ગયા, તમે બી વાપરો, હું બી વાપરું. એટલે કોઈ પણ સમયે પોતાના હાથ નીચે કામ કરતી વ્યક્તિને સાક્ષી નીમવા જોઈએ નહીં. એ એકદમ જોખમી છે. એટલા માટે જોખમી છે કે આજે તમારા ત્યાં નોકર હોય તે આવતીકાલે હશે કે નહીં તેનો પ્રશ્ન રહે છે. કરેક્ટ? નેક્સ્ટ કોઈ પાછળ પૂછતું હતું. ગુડ ઇવનિંગ સર. સર, ગુજરાતમાં વિલનો અમલ લાવવા માટે પ્રોબેટની જરૂર પડતી નથી, તો આ એક વસિયત કરતા માટે એક લીગલ પ્રોસિજર જે હતો તે ઓછો થઈ ગયો. પણ આને કારણે અમુક જે અનૈતિક વારસદાર હોય તે ખોટું વિલ ઉપજાવીને મહેસૂલ અધિકારીમાં ખોટું વિલ રજૂ કરે છે. તો આવી સિચ્યુએશનમાં જે કરેક્ટ અને રાઇટફુલ બેનિફિશિયરી હોય એને શું લીગલ રેમેડી અવેલેબલ હોય? જો પહેલાં આવું બહુ બનતું હતું કે ખોટા વિલ ખૂબ ચાલતા હતા, પરંતુ આપણા ગુજરાત સરકારે કાયદાની મર્યાદાની બહાર જઈને એક પ્રોવિઝન કર્યું કે કોઈપણ વિલની એન્ટ્રી પાડતા પહેલાં વારસાઈની એન્ટ્રી પાડવી, પોતાના વારસદારોની એન્ટ્રી પાડ્યા પછી જ વિલની એન્ટ્રી પાડવી. એનાથી શું થયું કે વિલનો અમલ કરાવતા પહેલાં વારસાઈ કરાવવાની ફરજિયાત થઈ ગઈ. એટલે વારસદારોને ખબર પડી જાય કે આ વિલ સાચું છે કે ખોટું છે. જો કોઈ વિલને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે
તો એની એન્ટ્રી પડે નહીં, રેવન્યુ ઓથોરિટી એની એન્ટ્રી પાડે નહીં જ્યાં સુધી કોર્ટ એને લીગલ વિલ સાબિત કરે નહીં ત્યાં સુધી. એટલે હવે જે પહેલાં જે થોડી લુચ્ચાઈ ચાલતી હતી તે સરકારે બહુ સારું કરી અને આ બંધ કર્યું છે, પણ એના કારણે લોકોને થોડી તકલીફ પડી છે. જે સાચું વિલ હોય ને તેનો અમલ કરાવવા માટે બી પહેલાં વારસાઈ કરાવવી પડે, એટલે બિનજરૂરી થોડીક તકલીફો ઊભી થઈ છે, પણ સમગ્ર સમાજના હિતમાં એ બહુ સારું છે.